એકડી બગડી રમતા હોય તો આ રીતના તમે ઘર પણ દોરી શકો છો બરાબર। બધું બંધ છે એટલે હાલો હવે સીધા આપણે ભાગશું નીચે। આ જોજો ઓનલી ઓન ચતારીના મિત્રો આમાંથી કી મસ્ત લાગે ને તમારે કોમેન્ટ કરવાનું છે। હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે અમે આવ્યા છીએ, પાછો બુધવાર આવી ગયો છે તો પાછા આવી ગયા છે મોલમાં। ઓલે ખેરે બુધવારે એમ ગયા હતા, આજે આપણે મોલમાં આવી ગયા છે તો ચાલો મોલની મુલાકાત લઈએ ને શું શું ખરીદી કરીએ એ એકવાર પણ જોઈ લઈએ। રેડી યાર, ઓલા કે છે આગળ જો। તો મિત્રો અટાણે બેગની વેરાયટી તમે જો, આપણે આ પર્સની વેરાયટી આવી ગઈ છે અને અહીંયા કડવી બેનના ઘરવાળા આટા મારી રહ્યા છે અને અહીંયા શું હોય છે? આ છે શૂઝની ફૂટવેર લેડીઝ વેર, જેન્ટ્સ વેર, ચિલ્ડ્રન વેર, ઓલ વેરાયટી બાય 40% ઓફ અને બાય 2 ગેટ 60% ઓફ। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો એક લોગો અમે વારંવાર જોતા હતા સ્ટેટસમાં, અમુક કેટલા લોકો સ્ટેટસ રાખતા હતા, ફાઇનલી એ લોગો આપને મળી ગયો છે, જોઈ લો। આ લોગોમાં ઘણા બધાના સ્ટેટસ મેં જોઈ ગયેલા છે બરાબર। આ લોગા પાછળ આ રીતના ઉભા હોય ને પછી સ્ટેટસ રાખી હતી, પણ આ લોગાનો મતલબ શું છે ને મને ખબર નથી મિત્રો। અત્યારે અમે આવી ગયા છીએ, આ લોગા પાસે ને ફોટોગ્રાફી ચાલુ છે કડવી બેનની અને ફોટોગ્રાફી અમારા કુમાર પાડી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને અત્યારે આ રીતના કંઈક આપણે માહોલ છે, લોગાનું શું છે એ જ નથી ખબર। ચાલો આપણે પણ એક ફોટો પાડી લઈએ। તો મિત્રો આપણે પણ લોગાનો ફોટો પાડી લીધો છે ને આ લોગો જે તમે સ્ટેટસમાં વારંવાર જતા એ લોગો આ છે, રિલાયન્સ છે મિત્રો। ચાલો આગળ વધીએ। જોઈ લો મિત્રો, આ છે બ્રાન્ડેડ વસ્તુનો શોરૂમ છે, પણ આ બ્રાન્ડેડ વસ્તુ જવાય નહીં। એક તમે ખાલી પેન્ટ લ્યો તો આપણો 2 થી 3 પેન્ટ લ્યો ને તો મહિના દિન પગાર તરત વયો જાય, એટલે આ બધું બ્રાન્ડેડ વસ્તુમાં આપણે જોવાય। આ શું છે? લિપસ્ટિક છે હોય, મને તેમ કે ઓલું સનાયા વાળું છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફેસ વોશ આવી ગયું છે, ફેસ ક્રીમ આવી ગયું છે, અહીંયા વિટામિન બધું મળી જાય છે, વિટામિન સી ફોર ગ્લો સ્કિન માટે। અહીંયા તમામ પ્રકારની પ્રોડક્ટ મળી જાય છે અને એકવાર તમે એ શું કહેવાય અંદર જે લોકો વેચે છે એનો પણ એકવાર તમે ફેસ જોઈ શકો છો મિત્રો, કેટલું ગ્લો મારે છે। કારણ કે મિત્રો આ પ્રોડક્ટ જે આ વેચતા હોય ને એ લોકોને એ પ્રોડક્ટ વાપરવા પણ આપે છે, કેમ કે તો જ ખબર પડે ને કે ભાઈ આ પ્રોડક્ટ વેચે છે તો આ પ્રોડક્ટ વેચવા વાળીઓનો જ મોટે ગ્લો નથી, તો હવે એ ક્યાંથી ઓલું કરે બરાબર। હાલો પછી આપણે સીડીએ ચડી જઈએ, પણ જોઈએ એવું સીડીનું કામ નથી મિત્રો, સેન્સર કામ નથી કરતા એટલે હાલીને જવું પડે છે, બાકી ફૂલ્લી ઓટોમેટિક હોય છે, આપણે ઊભી જઈએ એટલે સીધા ચડી જઈએ। અને તમે જો એ રીતના આપણે ઓટોમેટિક હોય છે ચડી જવાની, પણ અત્યારે નથી। ચાલો અત્યારે આપણે આવી ગયા છે ટોકીઝમાં અને ગેમ ઝોનમાં આવી ગયા છે। સેકન્ડ ફ્લોર છે ગેમ ઝોનનો, થર્ડ છે સેકન્ડ અહીં લખ્યું। થિયેટરમાં સૈયારા મૂવી ભાઈ ચાલુ જ છે અને બોક્સ ઓફિસ લખેલી છે। અને આ લોકો અત્યારે સૈયારા મૂવી ને બધું ટિકિટ બિકિટ બધું ચાલુ છે ને કેન્ટીન પણ અહીંયા જ છે મિત્રો। હા ગેમ ઝોન છે, ગેમ ઝોન એકવાર દેખાડ દે બધું વ્યવસ્થિત। આ છોકરાઓ માટેનો ગેમ ઝોન છે, અમુક જે વસ્તુ હોય એ આપણે મોટા પણ રમી શકે છે, પણ લાગતું નથી કે અહીંયા એ રીતના અત્યારે છે। આપણે આવી ગયા છીએ અહીંયા શું છે, આ જો ટોકીસનું છે અને અહીંયા કેન્ટીન આવી ગયું છે। હાર્દિક ક્યાં આટા મારે? આ કેન્ટીન હરખું આમ હેઠે ઓલું કરી દેખાય એમ, હા આ આપણે કેન્ટીન આવી ગઈ છે। અહીંયા દરેક પ્રકારના ફૂડ તમને મળી જશે બરાબર। કેન્ટીનમાં પણ આપણે બેઠા છીએ, ઘણા જણા અમુક બેંકના કાગળિયા લઈને આવે છે, ડોક્યુમેન્ટ, અમુક લોકો ખાલી આટા મારવા જ આવે છે। અને આ આપણો ગેમ ઝોન આવી ગયો છે, અહીંથી તમે જઈ શકો છો અંદર। બસ બેન ધીરે ધીરે। આ રીતના એટલે આ ગેમ રહીમાં જેવી છે, કેમ હોય શીખવા આપી લોકો ટિકિટ લેવાની, શીખવા આપે ને એમાં નાખવાની, પછી જોડ્યું આમાં ગોળો જોડ્યો અહીંયા આમાં આવે નહીં, આવી ન હોગે આમાં એકવાર દફા હેઠવામાં ઉતારવાનું, આવે તો આવે નકર આપણો વારો હોય એવું હોય। 50 ટિકિટ લીધી 50 રૂપિયા? તો મિત્રો આ ધંધો કરાય નહીં, બધાને મામકીના રમાડવાનો ધંધો છે।
બસ હવે આગળ બંધ કરી. રેડી? હે? તો મિત્રો આપણે ક્રેઝી વર્લ્ડમાં જવાનું નથી, કેમ કે આપણી ઉંમર પૂરી થઈ જઈ. ક્રેઝી વર્લ્ડમાં જવાની ઉંમર નથી આપણી, બરાબર. બાકી તો આપણે અંદર પણ ચક્કર મારી લેતા. અને એકવાર ઓલું છે, ઓલું ઉપાડવાનું આપણે આવે ને, ડાગલા ઉપાડવાનું આગળ કીધું, ઢીંગલા ને એક કોઈન આવે ને એને નાખવાનો રહી, એમાં પણ ટ્રાય મારી લેત. પણ અત્યારે બધું બંધ છે, એટલે હાલો હવે સીધા આપણે ભાગશું નીચે. આ જોજો જોજો, આમાં સીધું ફૂલ્લી ઓટોમેટિક હોય છે, ફૂલ્લી ઓટોમેટિક હોય છે મિત્રો. ને આ રીતના તમે જોઈ શકો છો કે નીચે ભાગી રહ્યા છે પાછા. એક રાઉન્ડ મારીને સીધા નીચે આવતા રહ્યા, બરાબર. આ રીતના જો હોય, જો હજી મેકઅપ કરવાનું ચાલુ છે. આ રીતના પછી આપણે ઉતરી જવાનું હોય છે. ના તમે જોઈ લો, આ રીતના હજી મેકઅપ કરવાનું ચાલુ હોય છે મિત્રો. અને આપણે પણ હજી જઈ રહ્યા છીએ. આમાં મિત્રો શું કહેવાય કે અત્યારે તમને લોકોને બહુ દેખાશે નહીં, કેમ કે અત્યારે આમાં બહુ અંધારું દેખાય છે. પાછી બીજી સીડી આવી છે. આમાં સીડીમાં પગ મેળવામાં બહુ ધ્યાન રાખવું પડે, નકર આમાંય પડી જાય. સિસ્ટમ ફાળ દેંગે. આમાં એવું હોય તો તમે ઉતાવળ થતી હોય તમે આમ પણ ઉતરી શકો છો, બરાબર. ઘાયે ઘા થાય. આ ડબલ સ્પીડ પકડી લઈ. અને હવે આપણે પાછા આવી ગયા છે ગ્રોસરી ને. અહીંયા બધી પ્રકારની વેરાયટી મળે ત્યાં. આ તમે જો અહીંથી ટોટલ વસ્તુ તમને અહીંયા જ મળી જાય છે. ખાવાની હોલસેલ ખાવાની, પછી આપણે ચોકલેટ, સ્પ્રે, મોટે ભાગે અહીંયા તમને બધું મળી જાય છે. હવે જે આપણે ખરીદી કરવાની હોય છે ખરીદી કરવા માંડીએ, બરાબર. કેમ કે આ ટોલી આપણે લઈ લીધી છે. હવે આમાં કંઈક તો ભરવું જોઈએ ને, નકર આ તો હું કરું ખોટા સીન નાખવા આવી એવું થાય. એ આનું શું ભાવ છે? 399. 399. આપણે એક આ વસ્તુની ખરીદી કરવાની છે. આપણે જોઈએ હવે ફિટિંગ જોઈએ કેવું છે કેવું નહીં. અરે આવું આવું આ કેટલું છે? આ જોતો ઈ નહોતું, આ હતું. આ છે, આવું ખરીદી કરવાનું છે. ઓવો કલર જોતો તમારે, પણ આમાં ઓલું છે એની પાસે રબર. તો ચાલો આપણે એકવાર આ ટ્રાય કરશું. તો મિત્રો આપણે આ અત્યારે ટ્રાયલ માટે પહેર્યું છે. હવે એકવાર જોઈ લો તમે કેવું લાગે છે. ચાલો બીજું ટ્રાય કરી લઈએ. આપણે અત્યારે બીજું પણ ચડાવીને જોઈ લીધું છે. ના સારું લાગતું? ઓલું મસ્ત હતું કા? આ બધા કલર એક જ છે કે અલગ છે? જોઈ લો મિત્રો, આમાંથી કી મસ્ત લાગે ને તમારે કોમેન્ટ કરવાનું છે. એ તો એ નથી જમાવટ આવે એવું. અહીંયા મિત્રો પ્રેસ બટન આવે છે, જે આમ કરીને આમ ખુલી જાય. આમ કરીને આમાં ખુલી જાય છે. નથી જમાવટ આવે કહો. ઓલું સારું હતું ને? હવે બીજું એ કોઈ છે એવું? તો મિત્રો આપણે પેન્ટની ખરીદી કરી લીધી છે. અને હવે તમે કમેન્ટમાં કહેજો કે એ બે પેન્ટ ચેન્જ કર્યા હતા એમાંથી કી મસ્ત લાગે છે. અત્યારે આપણે લઈ પણ લીધું છે અને આમાં આપણે નાખી દીધું છે. અને અત્યારે આટા મારી રહ્યા છીએ. આમાં કપી આવતા હશે હાર્દિક? કપી આવતા હશે તો વાંધો ન આવે, નકર તો હવે આટા મારીએ છીએ મિત્રો. ધીરે ધીરે કંઈક લેવાની ઈચ્છા થાય તો લઈએ, બરાબર. બાકી તો અત્યારે તમે નજારા તમે જોઈ જ ચૂક્યા છો. તો મિત્રો જાજા પ્રમાણમાં આપણે ટેક બેગ પીવો હોય આ ગ્લાસ ચાલી ફક્ત 99 રૂપિયામાં તમે ખરીદી શકો છો. આ છે આગતા જ્યુસ કરી છે. જ્યુસ હોય કે ચીયર્સ? ચીયર્સ હોય. ચીયર્સ આપણે નથી કરવું, કેમ કે આપણે બંધાણી નથી. બાકી આમાં તમે વેરાયટીમાં તમે જોઈ શકો છો, એટલી વેરાયટી છે. ચીયર્સ કરવા માટે ગ્લાસ આ છે કે આ બે એક જ હોય? ના, નથી. ચીયર્સ કરવા માટે ગ્લાસ નથી એક કોઈ. આ કેપ તમે જોઈ શકો છો. આ કેપ છે 300 રૂપિયાની. તમે જો ફોટો પર લેજો, તમે જો કેમ લાગે. બાકી ચીયર્સ કરવા માટે આ ટોપી ના લેવાય. 300 રૂપિયાની છે. કેમ આ ચતારીના દઈ દેવા? ઓનલી ઓન ચતારીના. આ કોકે આ લઈને મેલ દીધી. નવરી બજાર હોય ને એ પછી એવા કરે, લઈને મેલી દે.
વિડીયો ના પડશે તો કોઈ ના નો પાડે, ના પાડશે તો મેળ દેવાનું, આપણે ક્યાં ત્યાં પૈસા દઈ દીધા. ફરતા ફરતા મિત્રો કઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ માટે જો શું કહેવાય, એક જબરદસ્ત વસ્તુ જબરદસ્ત વસ્તુ આવી ગઈ. જોઈ લ્યો, આ ડોલ છે મિત્રો, આપણે મોટા પ્રખ્યાત ડોલ છે. તો આપણે આ ડોલ નું શું કરવાનું હોય, પાણી ભરવામાં તો હાલે નહીં. આમાં છે ને શાક ભરી સબ્જી ભરી દે હોય, પણ આપણે ક્યાં સબ્જી ભરીએ, આપણે તો વ્હાઈટ ગોલામાં જ કરતા હોય. તો મોટા રેસ્ટોરન્ટમાં જાય ને આપણે ક્યાં રેસ્ટોરન્ટ. આ નોનસ્ટિક વસ્તુ આવી ગઈ છે મિત્રો, વગર તેલે તમે બધું બનાવી શકો. આમાં તમે વગર તેલે શાક બનાવી શકો, વાત માનો કે ન માનો બોલો. અને આમાં તમે ઢોસા બનાવી શકો, એ વગર તેલે. આ જોઈ લો, આ ઢોસાની પ્લેટ વાળું છે, ઢોસા પ્લેટ. પછી બ્લેન્ડર છે, જોઈ લો. આ રીતના તમે વગર તેલે કરી શકો છો, પાણી ટીપું નાખીને તમે કરવાનું, એટલે બધું તમારે વગર તેલે તમારી શાકભાજી હોય કે કોઈ પણ વસ્તુ હોય તમારું થઈ જાય તો કમ્પ્લીટ. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ નો ઇલાકો આવ્યો છે મિત્રો. આ કોમ્બો તમને મળી જાય છે ઓનલી ઓન ઇન્ડિપેન્ડન્ટ. કેટલા હવે 175 રૂપિયામાં તમને એટલી બધી ઇન્ડિપેન્ડન્ટ મળે. એને શું કરવું અસલનું? એ ફટાકડે મળે, હાયલા ફટાકડે મળે, ફટાકડે મળે બોલો. અને આ તમે જો, આ પાટીન પેન, આ લખાઈ જાય ને આમ કરો એટલે ભૂહાઈ જાય. હા એમ જ હોય. આ જો મિત્રો કેમ છે આની સિસ્ટમ, તમે જો આ રીતના નાના છોકરાઓ માટે બેસ્ટ પાર્ટી છે. આ રીતના તમે લખી શકો છો, ઊભી રહે. અને આ રીતના તમે અહીંયા આ બટન આવે છે એ દબાવો એટલે હાલે. કઈ હું આમાં લખું, જો અહીંયા છે એ દબાવવાનું, પછી આમાં તમારે લખવાનું રહેશે 1 2 3 4 5 6 7 8 ના શેકવું કેમ શેકવાનું, આ 9 ના 10. એકડી બગડી રમતા હોય તો આ રીતના તમે ઘર પણ દોરી શકો છો, બરાબર. પછી પાછા આ સાપ દબાવો એટલે બંધ થઈ જાય. આવી બુક લેવાય, જો આ ડાયરી લખવી હોય ને તો જો આમાં આ રીતના હોય. અહીંયા નથી લખેલું, બાકી લખેલું હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, એ રીતના લખેલું હોય. અમે જ્યાં હું જાઉં ને ત્યાં હું લખું ને એમાં બધું લખેલું હોય આખું, જાન્યુઆરી ફેબ્રુઆરી તારીખે લખેલી હોય. આ ઓલી ડોલ માયલી છે, આમ જો આ ઓલી ડોલ હતી ને, ડોલની કીટ છે. આ અહીં બતાડ, અહીંયા ઓલી ડોલની કીટ અહીં રહી ગઈ. ચોકલેટની વેરાયટી અહીંથી આવી ગઈ છે. આ શું છે? ઢોસા ઈઝી સ્ટેપ. પહેલી વાર સાંભળ્યું કે ઢોસાની ઈઝી સ્ટેપ આવી ગયું, બોલો. એ રહ્યું આ ઢોસા કુક વિઝ ઢોસા ઇન 3 ઈઝી સ્ટેપ. આ જેલી બનાવવાની હોય કે ત્યાર આવતી હોય? નથી લેવી ભાઈ. આમાં મોટું એ બેન, અહીંયા તું ધ્યાન દેને બાપા. આ તમે ઓલું જે અથાણું ખાવશો એ કયું? તમે જે અથાણું ખાવી કયું? મીઠા અચાર. क्या मीठा अचार? कौन सा वाला है ये? નથી, ઈ નથી. તું બોલી સંભળાતું જ નહીં હોય. मीठा वाला अचार किधर है? पानी की बोतल है? के तन के हरता લઈને હાલ. હવે ટોલ્યું હોય ને ઓલું પકડ્યું ને એ આમ દબાય ને એટલે ઊંચું થાય. હો, ચાલુ જ છે વિડીયો હજી. શીખ જવું. હાર્દિક આગળ લઈને આવે તું. જો આપણે અહીં મને ગોતવા લાગી 1.5 ગોતવા લાગી 1.5 હિમાલયાનું 1.5. આમ જો અહીંયા જો અહીંયા હતા. આમ જો આ તમે ડેમો જોવા માટે આ ડેમો તમે જોઈ શકો છો. અહીંયા સ્પ્રે છાંટીને કે આ રીતના ડેમો છે આ ફોગનો. આમાં કોઈ જમાવટ નથી આવે એવું. આમાં ડેમો ઓલરેડી આપેલા હોય છે નાના પેકમાં.
એકનો 5 ગોતવું છે મારે. એકનો 5 છે. એકનો 5 ઢાબા આ રેડી. બીજું એ કોઈ છે? આ ઓઈલી સ્કિન માટે આ એકનો 5 છે એ જોરદાર આવે. આ મસ્ત. આ તું લગાઈ અમે નહોતા જામનગર ગયા તઈ આ બધું. મિત્રો આપણે જે ફેસ વોશ જોતું તે મળી ગયું છે. આજે આપણે આ ટ્રાય કરવાની છે નવેરથી. જોઈએ કે આન્યાથી ફેસ ઉપર કેવું રિઝલ્ટ આવે છે. આ બધું બંધ કરી દે.